या मेहदी या मेहदी या मेहदी अल अजल मौला 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 ये मेरा दिल न रहा ये मेरी जान न रही तुम्हारे इश्क में यूं है मेरी सांसें रुकी दिल में समाया है तू मेरे मौला जलवा दिखा दे यूसुफ़े ज़हरा। આપણા સામે અલહાજ શેખ ઝહીર અલી કે જે શેરોઈના પણ તબલીગના રિસ્પોન્સાબલ છે અને હુસેની મદ્રેસા ખાતે પણ તે માશાલ્લાહ જોશીલા એક ટીચર છે, ભણાવવાળા છે, ઉસ્તાદ છે અને માશાલ્લાહ ઝાકીર હુસેન પણ છે અને માશાલ્લાહ જો તમારે સેવે હું એટલે શરૂ કરીશ મને કહેશે કે અસલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। શુક્રિયા તમે આ ઇંગ્લિશ મીડિયાનું ઇન્ટરવ્યૂ અને રિપોર્ટર છે તમે એને એક્સેપ્ટ કર્યા છો। તમે મને લાગે છે કે છેલ્લા જે આ બધું હતું પ્રોગ્રામ 2 વર્ષ પહેલાં તમે હતા, તમે જોયું તો હવે આ વખતે જ્યારે તમે જોશો તમને શું અહેસાસ છે? બિસ્મિલ્લાહ રહમાન રહીમ। પહેલું તો માશાલ્લાહ મને એમ હતું ગઈકાલ સુધી છોકરાઓ સાથે ઘરે વાત થતી હતી કે બહુ ઓછું માણસ હશે ને કોઈને ઇન્ટરેસ્ટ નહીં થાય, પછી ઓલી આદત નીકળી ગઈ હોય ને 2 વર્ષ થયા તો ફિનાલમાં અહીંયા આવ્યો મેં તો આપણે જાશું મોડેકથી 3:15 વાગે લખેલું છે તો આપણે 3:15 ઘરે જ નીકળશું, 3:30 જાશું ને માન હજી ઓલું થશે તો અમે અહીંયા પાર્કિંગમાં ગયા એટલે જગ્યા તો નહોતી મને ના મળી, સેટ સોરતીમાં બાયણા બાજુમાં મળી પહેલી। બીજું હજી તો અમે મોટર ઊભી રાખી છે ને ઘણા બધા માવતર છોકરાઓ સાથે આટલા ઓલા રમકડા લઈને નીકળે છે, આ તો અડધી દુકાન સાફ થઈ ગઈ હશે તો પૂર્વધીર અને આમાં આપણે જોઈ કે ઘરેમાં એવા છોકરાઓ છે કે જે લોકો પાસે ઘરે બધે હોય સગવડો હોય માશાલ્લાહ મા બાપ લઈ દેતા હોય તો એ આ એક જાતનું એક ફેરવેર છે કે લોકોને ગમે છે કે અમે કમાણા છે આખા મહિના અને અમે પોતાના મહેનતના પૈસાથી જાણ કે મહેનતના ધન પહોંચી ગયા તો અલ્હમ્દુલિલ્લાહ આ બહુ સારી વસ્તુ છે અને ખરેખર શું 2 વર્ષનો જે ગાપ રહી ગયો આ બધું માંગે થતું હતું અલ્લાહ બસ આપણે બધાને ઇબાદતોને કબૂલ કરે અને ખાસ કરીને આ જે બીમારી છે અને પાછી ના આવે પણ હમણાં આવતા શેખ મુનીરને એક વસ્તુ કીધી કે આ પ્રોફેસર લોકો પાસે કાંઈ ભોંપોય ના હોય તો બસ અમે આમ જોતા હોય કહેતા છે તો એ બરાબર ના કહેવાય તો ઇન્શાલ્લાહ આપણા નવા પ્રમુખ છે શેખ તેસીન એને મેં કીધું છે કંઈક આના ઉપર વિચાર કરીને આવતા વર્ષે કંઈક રેક્ટિફાઈ કરવાનું છે તો બસ તમારા ધ્યાન ઉપર હું ડિરેક્ટ પરબાર ઉપર જ ચડી જાઉં ને કે શેરોઈન આપણા પ્રમુખ સાહેબને કહે કે એક સ્પેશિયલ પ્રોફ માટે સ્પેશિયલ કવર કે જે દર વખત આપે છે પણ ભોંપોયના સ્વરૂપમાં આજુતી કરે ને ઇન્શાલ્લાહ બધે પ્રોફને પહેલાથી દઈ દે તો લોકો પણ કંઈક બચાવ માટે લઈ શકે, નહીં તો ખાલી મસ્કરી હતી। તમારા છોકરાઓને કેટલા બોમ્બો મળ્યા? એકને કંઈક 450 છે ને એકને કંઈક 300 350 એમ કંઈક છે કંઈ શો કર્યા લોકો બસ ફરે છે જી કે આ ખપે છે ને આ ખપે છે બે સાથે નથી મળી શકતું તો હવે જરાક હવે આવશે પછી ઓલું કરવા કે હવે આજુ તે કરી દો પૈસા અને પછી બધું ઝીણું હશે નેગોશિએશન ઇન્શાલ્લાહ। એવું ના થાય કે ખાલી બજાર ખાલી થઈ જાય ખલાસ થઈ જાય બધું ઇન્શાલ્લાહ ના બરકત છે માશાલ્લાહ બહુ ઘણો માલ બાકી છે તો બસ શુક્રિયા તમારી ખુદા આબાદ રાખે અને આખો જેટલા પણ બધી ખિદમત ગુજારો છે ખુદા બધાને સાદો આબાદ રાખે ઇન્શાલ્લાહ આમીન। તમને ખાસ કંઈ પેગામ આપવો છે કંઈ સ્પેશિયલ? ના બસ bon courage à tous les professeurs કારણ કે ખાસ તો મહેનત શેખ આ બધે જે આપણા જન લોકો અને પ્રોફેસર લોકો છે એ લોકોની છે કે લોકો બિચારા દેજા ઇફતાર બાદ તરત આખી શું કે ને કોન્સક્રે કરતા હતા મદ્રેસાના બચાવ માટે અને પછી વળી એ રહી ગયું એ જ્યારે થઈ જાય 9 વાગે નીકળે તો વળી શેખ મુનીર બોલાવે કે હેલો મીટિંગ છે ને આમ પ્રેપારે કરશે આ બધું છે પ્રેપારેશન
હા 15 રમઝાનનું પ્રિપેરેશન હતું એ અઠવાડિયા મોર દર રાતના કરતા હતા. પછી આ જે ભોંફાની દુકાન છે એનું પ્રિપેરેશન કે એમને ના થઈ ગયું. દરરોજ રાતના મજાલીસ બાદ એ લોકો બેસતા હતા. આ બધી કુરબાની ઇન્શાલ્લાહ દુનિયા વ આખિરતમાં એ લોકોને ખુદા અજર આપે. જરૂર અને માય રમઝાનમાં સિન્સિયર ઘણા બધા રહેવું સવાબ બધા કબૂલ કરે ઇન્શાલ્લાહ. અસન જઝાકલ્લાહ. merci. આપણા પાસે માશાલ્લાહ જે ઇનિસ મીડિયાનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે. આપણા સામે તનનવીર જમાતના સેક્રેટરી જનરલ છે અલહાજ શાઈક અલી મોહમ્મદ. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. માશાલ્લાહ શુક્રિયા તમે આ ઇન્ટરવ્યૂને એક્સેપ્ટ કર્યા છો. તમે આવું બધું જોઈને તમે શું તમારું દિલનો અહેસાસ અને તમે શું કહેવા માગો છો? ના, મેં બહુ ખુશી થઈ છે કે આવા પ્રોગ્રામ 2 વર્ષ પછી આપણને નસીબ થઈ છે. 2 વર્ષ આપણા કોવિડમાં નીકળી ગયા. અલ્હમ્દુલિલ્લાહ પાછો આવો પ્રોગ્રામ આપણે કરી રહી છે ને અવારનવાર આવા પ્રોગ્રામ કરવા જ જોઈએ જેથી કરીને બચ્ચાઓને હોશ આવે ને સાથે સાથે એ લોકો શીખે ને રમતમાંય ઓલું થઈ જાય ને બધું સાથે થઈ જાય તો વધારે એ લોકોને કુરાશ મળશે. તમે જમાતના મેમ્બર પણ છો, સેક્રેટરી જનરલ, અને તમે પારાન દેરેવ પણ છો. તમારા પાસે માશાલ્લાહ 3 બચ્ચાઓ બધી મદ્રેસામાં છે? ના, બે ઓલા જીમો છે એ મદ્રેસામાં છે અને ત્રીજો ઇન્શાલ્લાહ આવતા વર્ષ કે એના પછી. તો તમારા જે 2 દીકરાઓ છે એ લોકોને કેટલા બોમ્બ પામેલા છે વધારે? 598 બોમ્બ પામેલા છે. એ વધારે ભાગે શું હતું કે એ લોકોને આ બોમ્બ પામેલા શું પ્રેઝન્સ વધારે ને નમાઝમાં એ લોકો રોજ હાજર હતા ને એમાં કુરાનમાં એ લોકો ઘણું લાભ લીધો સુરામાં ને એમાં. એટલે આ બચાવ થકી તમને પણ મસ્જિદ આવું ખબર? હા, રોજ 300 દિવસ આવવું પડતું હતું આપણે. બસ ખુદા સર્વે બચાવની આ પ્રમાણે આબાદ રાખી ઇન્શાલ્લાહ. છેલ્લું હવે તમારા છોકરાઓ શું આ કર્યા કેમાં? હવે લોકો બે અલગ અલગ લીધા. એક તો હોબો લીધો, એક જાણું ફ્લેશનો લોકો રમત છે બધું લીધો બસ વાલા. હા, બસ ખુદા હરેક ખિદમત ગુજારોને ખુદા સાદો આબાદ રાખે. અને જેટલા પણ બધા જે આ બધું શું કહીને આપણે જે બોમ્બોની દુકાન છે એને રિયાલિટી કરવા માટે જેટલા પણ બધા શરીક થયા, તન મન ધન આખું સ્ટાફ આખું બધે આપણા જમાતના બધે સર્વે મેમ્બરો, જમાતના સર્વે સભ્યો, હુસૈન મદ્રેસાના સર્વે હોદ્દેદારો સભ્યો અને જેટલા પણ બધા ટાસ્ક ફોર્સ છે એ લોકોને ખુદા ઇન્શાલ્લાહ આબાદ રાખે. અને જેટલા પણ બધે દોનાતેર છે ખુદા લોકોને સર્વેને સાવદો આબાદ રાખે ઇન્શાલ્લાહ. શુક્રિયા તમારે. ચલો તો કોમર્સીમાં બધા મદ્રેસાના પ્રોફેસરો કે જે આવું પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યા. મને ખબર છે એક દિવસનું કામ નથી, 1 મહિના માટેનું કામ હશે પણ તમારું ઇન્શાલ્લાહ ખુદા એનો અજર આપશે તમને. શુક્રિયા. તમારો મેસેજ. લેલાંટી સૌપ્રથમ સલામ અલૈકુમ વરહમતુલ્લાહ. શુક્રિયા તમે આપણું આ ઇન્ટરવ્યૂ ઇનિસ મીડિયાનું જે ઇન્ટરવ્યૂ છે ને રિપોર્ટર છે એ તમે ઇન્ટરવ્યૂ એક્સેપ્ટ કરાવીને તમે શુક્રિયા અદા કરીએ છીએ. સૌપ્રથમ તમે આમ આ બધું જોઈને શું કહેવા માંગો છો તમારા દિલનો કાંટો? બહુ રાજી થાય છે અમે અત્યારે છોકરાઓને ઓલું જોઈને અમે એન્થુઝિયાઝમ જોઈને અમને બહુ ખુશી થાય છે કે એ લોકોના આખા મહિનાનું જે એ લોકોની મહેનત હતી એનું ફળ એ લોકો જાણે આજે એ લોકોને મળે છે. અમે બહુ રાજી થાય છે છોકરાઓને ખુશ રહીને જોઈને. અને બીજું કે એક જાતની એક યાદગીરી માય રમઝાનની આ જે મિલકત સહકાર આપવામાં એ લોકો આખો મહિનો જે પસાર કર્યો એ લોકોની મહેનતનો ફળ અટાણે એ લોકો જે મનગમતી ચીજો એ લોકો લઈ શકે છે ને એ લોકો એક જાતનું યાદ રહી જશે એ લોકો હંમેશ માટે કે એમને આ માશાલ્લાહ. તમે ક્યારે જોઈન્ટ થયા હુસૈન મદ્રેસામાં? કયા સાલમાં? 1998 એટલે 97માં મોરું મોહમ્મદ રઝા ખમીસને જ્યારે આ પ્રેઝનાસ મહિલો એના બીજા વર્ષે તમે જોઈન્ટ થઈ ગયા હતા. અલહમદુલિલ્લાહ. બસ આજ સુધી તમે છો. બસ ખુદા સલામત રાખે. બહુ મોટી સેવા છે અલહમદુલિલ્લાહ. લેલાંટી માશાલ્લાહ તમે આટલા વર્ષ ત્યાં મદ્રેસામાં જોઈન્ટ થયા અને આપણે જોઈ રહ્યા છીએ ખાસ કરીને તમારો પણ માશાલ્લાહ દીકરો અહીંયા કોર્નેવ ખાતે જેટલા પણ બધી હુસૈન મદ્રેસામાં પસાર થઈ છે આપણે જોઈ રહ્યા છીએ કે જેટલા પછી લોકો ભાગ પછી જાય છે લોકો કોર્નેવ હોય, ફ્રાન્સ હોય, લારીની હોય, કનાડા હોય, મોરિસ હોય, દુબઈ હોય કે બેંગ્લોર જ્યાં પણ લોકો જતા હોય આપણા છોકરા ચમકતા હોય છે. એટલે લોકો દેખાય છે કે ચારે કોઈ લોકો ચમકતા. તો આ બધી ખૂબી શું હોય? એટલે આ શું તમે શું કંઈક દુઆ પરીને શીખાઈ રહ્યા છો લોકોને કે શું ખૂબી છે? ખાસ તો મારી
ટીચરની મહેનત છે આમાં, છોકરાઓ પોતાની મહેનત છે. અમે તો બસ અમારી કોશિશ કરતા હોય પણ માસ્તરનું આમાં છે ભોગ છે વધારે ભાગે તો. ને ખરેખર આ મદ્રેસો આ એ લોકોને બહુ બધું યાદ આવે. આજે પણ દુકાન ને બધી થતી હોય એ લોકોને માય રમઝાન મહિનામાં બહુ બધું યાદ કરે છે સંસારમાંથી. બરાબર છે. એટલે જ્યારે મેં રમઝાન આવે ત્યારે યાદ આવે. એના સિવાય જેટલી બધી હિદાયતની વાત એ લોકો જ્યાં મદ્રેસામાં શીખાવે લોકો નવા કામ આવતું હોય છે એના માટે આપણે જેટલા પણ બધા હોદ્દેદાર લોકો સૈર હોય કે જમાતના હોય કે પછી આ બધી આંટી હોય કે શેખ લોકો અલ્હમ્દુલિલ્લાહ 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 આ બધું ઇખલાસનો એક નતીજો છે. શુક્રિયા, ખુદા આબાદ રાખે, ઇન્શાઅલ્લાહ ને કબૂલ કરે. વસ્સલામ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. कदमों में तेरे पड़ा बंदा હું તેરા. આપણે ઇનિસ મીડિયાનો ઇન્ટરવ્યૂ છે ને રેપોર્ટાજ છે અને આપણે આજે dimanche le 1er mai 2022 શેખ અહમદ કે જે માશાલ્લાહ જોશીલા એક રેસ્પોન્સાબલ છે હુસેની મદ્રસા તના ખાતે અને માશાલ્લાહ ઉસ્તાદ પણ છે, ટીચર પણ છે, મુરબ્બી પણ કહેવાય કે જે આપણે ઘણા છોકરા શેખ અહમદ પાસે આવીને પોતાનું ઓલું કરતા હોય છે. મુરબ્બી છે Raymond Reni, donc છોકરા તમારા પાસે કોન્ફિયર કરે એટલે તમે માશાલ્લાહ મુરબ્બી. તો શેખ અહમદ સલામ અલૈકુમ Alaikum salam wa rahmatullahi ta'ala barakatuh. તમે કયા વર્ષે જોઈન્ટ થયા હુસેની મદ્રસામાં? Oh, depuis longtemps, 1985. 85, j'étais en classe de 3e. D'accord, ok. 88, c'est là que j'ai vraiment commencé à travailler au Husseini Madrasa. Mais 85, j'étais juste passage. D'accord. À partir de 97 માં મરહુમ મોહમ્મદ રઝા ખમીસને જ્યારે પ્રેસિડન્ટ બનાવ્યા અને શેખ મુનીરને ડિરેક્શન આપું ત્યારે ત્યાંથી તમે અહીંયા હમણાં સાત સુધી jusque maintenant. તમે સાથે છો. Je suis normalement, je devrais être déjà retraité avec la vieillesse, les cheveux blancs et tout. તો આપણા મઝહબમાં કે રેતરેત ના હોય, આપણા મરજા લોકો 90 નેવાના હોય તો એ પણ માશાલ્લાહ જે મેદાનમાં હોય છે. કોઈ એમ ના કે હવે 90 વર્ષના થઈ ગયા છો તો બદલાવી નાખો. તો આજે તમે માશાલ્લાહ શેખ અહમદ એકદમ ઓકીપે છે અને બસ આપણે સાથે સાથે ઇન્ટરવ્યૂ કરે છે. શેખ અહમદ તમે કહ્યું કે હવે રેતરેતમાં જવાનું છે પણ આપણા મઝહબમાં કંઈ રેતરેત ના હોય, આપણા મરજા કે તમે દિઝનેવાના હોય તો એ પણ મરજા હોય છે. કોઈ ના કે હવે દોસા થઈ ગયા છે તો બદલાવી નાખો. Notre retraite, c'est dans le cabre. Voilà, il faut jamais changer une équipe qui gagne. બરાબર છે ને? તો હવે ઇન્શાઅલ્લાહ તો સાંભળો, હવે તમે આ બધું જોઈને શું કહેવા માંગો છો? Ça fait plaisir de voir toute la famille réunis dans un endroit comme ça, et en plus un endroit sacré. Mais ce qui me fait mal, c'est les bons points, c'est comme si c'est un petit peu, alors que les enfants, ils ont travaillé beaucoup pendant tout le mois. Mais c'est comme ça, hein. On est obligé. તો ઓલા જે 119 મહિલા હતા એ એના સિવાય હજી ઓછું કહેવાય? Même si on l'a ajouté, mais c'est à cause de la cherté de la vie. C'est à cause de la cherté de la vie. Même si on ajoute 500 bons points, ce sera toujours comme ça. તો બસ ઇન્શાઅલ્લાહ ખુદા કબૂલ કરે. અને તમે એટલા વર્ષ થયા આપણા હુસેની મદ્રસાના અંદરમાં જોઈન્ટ છો અને માશાલ્લાહ જેટલા પણ છોકરા આપણે અહીંયાથી પસાર થાય છે એ લોકો એકદમ ચમકતા હોય છે, પ્રિય હોય છે, ચાહે જ્યાં પણ જમાતોમાં જતા હોય. તો આ શું તમે ખૂબી વાપરો છો કે આ છોકરા આપણે માશાલ્લાહ બીજા જમાતોમાં જઈને મોટી સર્વિસ આપતા હોય? Non, c'est pas de la magie, c'est juste, regardez là, on a un enfant là, voilà, il est déjà papa et c'est un exemple. Et il fait des marasias, il fait des tout dans les Jamat. Et là il a honte, mais il est à Kamatav maintenant. Et alhamdulillah, c'est un exemple dans la communauté. C'est-à-dire ils appliquent quoi. C'est les parents aussi, surtout c'est les parents, c'est pas le madrasa. અલ્હમ્દુલિલ્લાહ. ઓકે, આપણે આ ઇન્ટરવ્યુનો અંતમાં આવીએ છીએ. તમને કંઈ ખાસ પેગામ પહોંચાડવાનું છે? Inch'Allah que nos enfants ils fassent un peu plus mieux que ce que nous on a pu faire. C'est ce que nous on a pu faire, mais nos enfants, Inch'Allah, ils vont faire beaucoup plus. ઇન્શાઅલ્લાહ. આ 2 વર્ષના અંદરમાં કુરાન શરીફના સૂરાને જે બધું હતું જરાક એમાં ઓલું મોટિવેશનમાં જરાક ઓછું થયું હતું. એટલે 2 વર્ષ પછી જ્યારે ફરીવાર શરૂ કર્યું ને એ મોયસાઈ હતું, પોસિબલ છે કે આ ના થાત પણ ખુદાની મદદ, અહેલે બેતની બરકત ને મોમિનોનો સાથ. તો હવે આપણે જોઈએ કે 2 વર્ષનું કુપીરના અંદરમાં ઘણા સોરા છોકરાઓ ભૂલી ગયા નતો પાર કર્યા. તો હવે આ પાછું પ્લાન રચ્યું છે તો ઇન્શાઅલ્લાહ આશા છે કે આવતા વર્ષે ઓર વધારે કામયાબ થાય ઇન્શાઅલ્લાહ. Oui, justement, votre question est très bien placée.
Parce que depuis ces 2 ans de, on va dire, sabbatique, on n'avait rien à faire. Seulement tout était en ligne. Les enfants ont tout délaissé. Ils lisaient plus le Coran, ils faisaient plus de révision. Mais Inch'Allah, ça va bien se passer. Inch'Allah, à partir de maintenant, on recommence. Merci. Merci. बंदा हूँ तेरा ऐ मेरे मौला तेरे गुलामों में नाम हो